વૈભવલક્ષ્મી વ્રત કથા. વૈભવલક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી માં વૈભવલક્ષ્મીનું પૂજન કરવું. વ્રત 11 કે 21 દિવસ શુક્રવાર કરવું. એક નગર હતું. નગરમાં ધનવંત નામે એક ગૃહસ્થ રહેતો હતો. ધનવંતનો સુમિત્રા નામે ગુણિયલ પત્ની હતી અને સુમતિ નામે એક પુત્રી હતી. આખું કુટુંબમાં લક્ષ્મીનું ભક્ત હતું અને સુખી હતું. સુમતિ રોજ સવાર સાંજમાં લક્ષ્મીના મંદિરે જઈ 2 હાથ જોડી વંદન કરીને દર્શન કરતી. માં લક્ષ્મી ઉપર સુમતિને અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી. જ્યારે વિવાહ યોગ્ય ઉંમરે પહોંચી ત્યારે માં લક્ષ્મીની કૃપા ઉતરી. મુંબઈ જેવી મહાનગરની ધરખમ કમાણી કરતા પેઢીના માલિક શેઠ લક્ષ્મીચંદ એક દિવસ આ નગરમાં આવી ચડ્યા ને માં લક્ષ્મીના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં તેમણે સુમતિને જોઈ. સુશીલ અને સંસ્કારી રૂપાળી સુમતિને જોઈ ધનવંત પાસે પોતાની પુત્રવધુ બનાવવા માંગણી કરી. ધનવંતે તે માગણી સ્વીકારી લીધી. થોડા જ વખતમાં શેઠ લક્ષ્મીચંદના એકના એક પુત્ર ગુણવંત સાથે સુમતિના લગ્ન થયા. માં લક્ષ્મીની કૃપાથી સુમતિ ગુણવંત, સંસ્કારી ગુણવંત જેવા પતિ મળ્યો. સુખ સમૃદ્ધિ ભર્યું ધનવાન વૈભવશાળી સાસરું મળ્યું. સુમતિને માં લક્ષ્મીની ભક્તિનું ફળ મળ્યું. વૈભવ અને લક્ષ્મી બંને મળ્યા. સુમતિ પતિ ગુણવંત સાથે સુખ ચેનથી દિવસ પસાર કરવા લાગી અને ઘરમાં લક્ષ્મીનું સ્થાપન કરી સવાર સાંજ પૂજા કરવા લાગી. હવે બન્યું એવું કે વૃદ્ધ લક્ષ્મીચંદ શેઠનું અવસાન થયું અને થોડા વખત પછી સુમતિના સાસુ પણ ગુજરી ગયા. ઘરમાં સુમતિ અને ગુણવંત 2 જ રહ્યા. હવે પેઢીનું કામ ગુણવંતે સંભાળી લીધું. થોડા દિવસો સારી રીતે પસાર થયા, પણ કર્મની ગતિ ન્યારી છે. માંડ્યું મિથ્યા થતું નથી. જ્યાં નીતિ ત્યાં લક્ષ્મીનો વાસ. એ સિદ્ધાંત અનુસાર ગુણવંતે ધંધામાં પ્રામાણિકતા ગુમાવી દીધી. લક્ષ્મીની રેલમચેલ જોઈને અહંકારી બન્યો. લક્ષ્મીને પચાવી ન શક્યો. નોકરો ચાકરો સાથે જે ઘરમાં સુમતિ સાથે પણ તુચ્છકા ભર્યું વર્તન કરવા લાગ્યો. એક દિવસ એ પેઢીથી ઘરે આવ્યો ત્યારે સુમતિ લક્ષ્મીની પૂજા કરતી હતી. તે જોઈ સુમતિને ધુતકારીને કહેવા લાગ્યો, તું પૂજા કરીને નકામો સમય બગાડે છે. લક્ષ્મી તો તારા ચરણોમાં આડોટે છે ને તું ઘરમાં આવા ઢોંગ તતિંગ કરે છે. મને એ નહીં પાલવે. આ સાંભળીને સુમતિ તો ડઘાઈ જ ગઈ. તે પૂજા કરીને પતિ પાસે આવીને બોલી, નાથ, માં લક્ષ્મીની ભક્તિ જ એની કૃપા વરસે છે ને આપણે સુખ સાહેબી ભોગવીએ છીએ. હવે છાની રે છાની. હું દિન રાત પેઢીનું કામ સંભાળું છું. મારી મહેનતથી જ સુખ સાહેબી મળે છે, સમજી. પતિના આવા વચન સાંભળીને સુમતિ મૂંઝાઈને ચૂપ રહી ગઈ. લક્ષ્મીબાન ઘરમાં લક્ષ્મીનું આવું હળહળતું અપમાન થતાં ગુણવંતની મતિમાં પરિવર્તન આવ્યું. તેણે નીતિને નેવે મૂકી ધંધામાં અપ્રામાણિકતા દાખવવા માંડી. તેથી ગ્રાહક તેના છૂટવા માંડ્યા. તેણે હલકા માણસોની સોબત કરવા માંડી. દારૂ જુગારની લતે ચડી ગયો. તેથી ઘરની લક્ષ્મી પગ કરવા લાગી. નોકર ચાકરના પગાર પૂરા ન થતા એણે છૂટા કર્યા. ધંધામાં ખાધ પડવા લાગી. તેથી તેનો વ્યવહાર તૂટ્યો ને ધીમે ધીમે જામેલી પેઢી ભાંગી પડી. ગુણવંતે માથે દેવાના ડુંગર થયા. દેણદારો ભીંસ વધી. તેણે શેઠ લક્ષ્મીચંદની હવેલી વેચી મારી ને દેવું ચૂકવ્યું. એને એક ઓરડીમાં રહેવાણ કર્યું. ગુણવંતના વૈભવ અને લક્ષ્મી બંને ચાલ્યા ગયા. એની સ્થિતિ કંગાલ થઈ ગઈ. નાનકડી ઓરડીમાં સુમતિનો કંગાલ સંસાર ચાલવા લાગ્યો. છતાં એણે માં લક્ષ્મી ઉપર ભરોસો રાખીને એની ભક્તિ શ્રદ્ધા રાખી પૂજન કરવા લાગી. પતિ ગુણવંત રોજ રાત્રે મોડો આવે અને સુમતિ સાથે ખરાબ વર્તન કરે. હવે સુમતિના ઘરમાં ટકના ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. ગુણવંત રોજ સુમતિ પાસે પૈસા માંગે, પણ સુમતિ ક્યાંથી આપે? તેથી તેને માર મારતો. ઘેરમાં ને ઘેરમાં એ ખાધા વગર સૂઈ જાતો. હવે તો સુમતિ પણ ભૂખી રહેવા લાગી. હવે તો 2 ટકનું ખાવાનું મેળવવા સુમતિએ લોકોના વાસણ માંજવા, વાસિંદા વાળવા, પાણી ભરવા જેવા કામ કરવા માંડ્યા. અને જે કાંઈ મળે તેમાંથી 2 ટકનું અનાજ વગેરે લાવી રાંધીને ગુણવંતને જમાડી અને પોતે જમતી. અને આમ છતાં પણ એમાં લક્ષ્મી ઉપર શ્રદ્ધા રાખી માતાજીની છબી આગળ રોજ દીવો કરીને પૂજા કરતી હતી. એક દિવસ તે એકલી ઘરે હતી. એવા સમયે બારણે ટકોર પડ્યા. તેણે બારણું ખોલ્યું તો એક સ્વરૂપવાન સ્ત્રી તેની નજરે પડી. પહેલા તો સુમતિ વિમાસણમાં પડી, પણ આવનાર વૈભવશાળી સ્ત્રીએ એની વિમાસણા દૂર કરી. તે બોલી, બહેન, તું મને નહીં ઓળખે, પણ હું તને ઓળખું છું. તું અતિ સમૃદ્ધિવાન ઘરની સ્ત્રી હતી, પણ આજે તું અતિ કંગાલ થઈ ગઈ છો. એ જાણીને હું તને મળવા આવી છું, પણ તું મને આવકારતી કેમ નથી? તું મને તારા ઘરમાં નહીં બોલાવે? બોલાવું? કેમ ન બોલાવું બેન? તમારા જેવા પ્રતિભાવંત મારા ગરીબના આંગણે ક્યાંથી? આવો, બેસો આસન ઉપર, એમ કહીને સુમતિએ આસન પાથર્યું. આગંતુક સ્ત્રી આસન ઉપર બેસીને કહેવા લાગી, બહેન સુમતિ, નિરાશ થઈશ નહીં.
ધીરજ ધરીને હિંમત રાખ. માં લક્ષ્મીની તું ભક્ત છો, તેથી લક્ષ્મીની કૃપા તારા ઉપર જરૂર ઉતરશે. આ તો તારી અગ્નિ પરીક્ષા થઈ રહી છે. પરીક્ષામાં તું પાર ઉતરીશ અને માની કૃપાથી અગાઉ જેવી સમૃદ્ધિવાન બનીશ. પણ તે માટે તું વૈભવલક્ષ્મીનું વ્રત કરજે. માની કૃપાથી સૌ સારાવાના થશે. પણ એ વ્રત કેવી રીતે થાય એ મને સમજાવો બહેન. હું જરૂર માં વૈભવલક્ષ્મીનું વ્રત કરીશ. આ વ્રત સાવ સાદું છે, ખર્ચ વિનાનું છે અને વિધિ પણ સાવ સાદી છતાં પણ શાસ્ત્રીય છે. શ્રદ્ધાથી આ વ્રત કરનારે માં વૈભવલક્ષ્મીની કૃપા મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. વ્રત કરનારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા અને જય માં લક્ષ્મી વૈભવલક્ષ્મીનો જાપ કરવો. સાંજે હાથ પગ ધોઈ એક પાટલા ઉપર લાલ રંગનું સ્વસ્થ કપડું પાથરી પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું. પાટલા ઉપર ચોખાની ઢગલી કરી પાણી ભરેલો ત્રાંબાનો કળશ કે લોટો મૂકવો. લોટા ઉપર વાટકીમાં સોનાનું અથવા ચાંદીનું એક ઘરેણું અથવા રોકડો રૂપિયો મૂકવો. ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી, પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. જય વૈભવલક્ષ્મી માતાજીનો 11 કે 21 વાર જાપ કરવો. ઘરેણું કે રૂપિયાનો કંકુને હળદરનો ચાંદલો કરીને લાલ ફૂલ ચડાવવું ને પ્રસાદ ધરાવો. પ્રસાદમાં મિષ્ટાન, સાકર કે ગોળ શક્ય હોય તો પ્રસાદ વહેંચવો. લોટાનું પાણી તુલસી ક્યારામાં કે નદીમાં વહાવી દેવું. ચોખા ચણમાં નાખી દેવા. આ રીતે 11 કે 21 શુક્રવાર સુધી વ્રત કરવું. છેલ્લા શુક્રવારે વ્રતની પૂજન વિધિ કરી શ્રીફળ વધેરવું ને ખીરનો પ્રસાદ કરાવો. 7 સૌભાગ્યવતી સ્ત્રીઓ કે 7 કુંવારી કન્યાઓને ચાંદલા કરીને વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તિકાઓ ભેટ આપી માતાજીની મૂર્તિ કે છબીને વંદન કરીને પ્રાર્થના કરવી, હે માં અમારું કલ્યાણ કરજો, અમારી મનોકામના પૂર્ણ કરજો. શ્રદ્ધા મનથી મેં તમારું વ્રત કર્યું તો હે માં અમારા ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખજો. આ પ્રાર્થના કર્યા પછી વંદન કરવું. શુદ્ધ દિલથી આ વ્રત કરનારને મનવાંછિત ફળ મળે છે. નિર્ધનને ધન, પુત્ર વિનાનાને પુત્ર, સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્યવતી રાખે છે. કુમારિકાના મનના કોટ પૂરા થાય છે. માં વૈભવલક્ષ્મી વ્રત કરનારને સર્વના મનોરથ પૂર્ણ કરે છે. જાણીભાઈ પાસેથી વ્રતની વિધિ જાણ્યા પછી સુમતીએ આંખો બંધ કરીને શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કર્યો કે હે માં વૈભવલક્ષ્મી, હું 21 શુક્રવાર સુધી તમારું વ્રત કરીશ. જ્યારે એણે આંખો ખોલી ત્યારે પેલી સ્ત્રી અદ્રશ્ય થયેલી હતી, પણ ઘરમાં કંકુના પગલા પડ્યા હતા. સુમતી વિસ્મયથી કંકુના પગલા જોઈ રહી. તે આનંદ વિભોર બની ગઈ. તેના દિલમાં શ્રદ્ધા જાગી કે માં વૈભવલક્ષ્મી જ સ્વયં પોતાને વ્રતની વિધિ સમજણ આપી ગયા. તેના મનમાં અપૂર્વ ભક્તિભાવ જાગી ગયો. થોડા સમય પછી શુક્રવાર આવ્યો. સુમતીએ સવારમાં સ્નાન કર્યા પછી માં વૈભવલક્ષ્મીની જાપ જપતા વ્રતનો પ્રારંભ કર્યો. સ્વચ્છ કપડાં પહેર્યા, ગળી રોટલીનો પ્રસાદ કર્યો. સાંજે દીવા ટાણેમાં વૈભવલક્ષ્મીનો પૂજા પાટલો તૈયાર કરી પૂર્વ દિશાએ મૂક્યો. પોતે પણ પૂર્વ તરફ મોં રાખીને બેસી ગઈ. પાટલા પર લાલ રંગનું કપડું પાથર્યું. ચપટી ચોખા મૂકીને તેના પર ઘીનો દીવો કર્યો. ઘરમાં ઘરેણા હતા નહીં, પણ એક તૂટેલી વીંટી હતી. તે તેણે લઈ વાટકીમાં મૂકી. મુઠ્ઠી ચોખાની ઢગલી કરી તેના ઉપર પાણીનો ભરેલો ત્રાંબાનો લોટો મૂક્યો. તેના પર વીંટીવાળી વાટકી મૂકી અને માં લક્ષ્મીને બતાવેલ મુજબ માં વૈભવલક્ષ્મીનું વ્રત શરૂ કર્યું. માની પૂજા કરી, ગળી રોટલીનું નૈવેદ્ય ચડાવ્યું. જય વૈભવલક્ષ્મી, જય વૈભવલક્ષ્મી બોલતા બોલતા તેણે પ્રસાદ વહેંચ્યો ને થોડો પ્રસાદ તેણે પતિ માટે રાખી મૂક્યો. મોટી રાત્રે પતિ ગુણવંત ઘરે આવ્યો ત્યારે તેણે પ્રસાદ ખાધો. પ્રસાદના પ્રભાવે ગુણવંત તેની પત્ની સાથે પ્રેમથી વાત કરવા લાગ્યો. સુમતીને લાગ્યું કે માના પ્રસાદથી પતિ પ્રેમાળ બન્યો. પ્રથમ દિવસથી જ માનો પરચો મળ્યો. સવારે પતિએ તેને સ્વપ્નની વાત કરી. સુમતી, મને રાત્રે ભયંકર સ્વપ્ન આવ્યું હતું. એક મોટો શેષનાગ મને ભરડો લઈને ભીસી રહ્યો હતો. હું બૂમો પાડતો હતો. ત્યાં એક સ્વરૂપાન દેવી પ્રકટ થઈ. તેણે મને કહ્યું, તારા કુકર્મોનું ફળ મળ્યું છે. આજથી બધા ખરાબ કર્મો છોડી દે. હું તારી દુર્બળ દશાને સારી કરીશ. એટલું કહી તે અદ્રશ્ય થઈ ગઈ. તે સાથે નાગ પણ અદ્રશ્ય થયો અને મારી આંખ ઉઘડી ગઈ. આજથી મેં બધા જ ખરાબ કામ છોડી દેવાનો મનસૂબો કર્યો છે. જો આજે મને સર્વત્ર આનંદ દેખાય છે. મેં તને ઘણી દુભાવી. આજથી હવે હું કુરસ્તા છોડીને સુરસ્તે ચાલીશ અને પ્રમાણિકતાથી જીવન જીવવા પ્રતિજ્ઞા લઈ સારું જીવન જીવીશ. પતિની આવી વાતો સાંભળી સુમતી આનંદિત થઈ ગઈ. તેણે માં વૈભવલક્ષ્મીની કૃપા માની અને માની આરતી ઉતારી. હવે ગુણવંતે સાચી મહેનત કરવા માંડી. તેને પિતાની એક મિત્રનો સહારો મળ્યો. એણે નાણાકીય સહાય કરીને ગુણવંતે ધંધો કરવા માંડ્યો. દિન પ્રતિદિન તેનો ધંધો વધવા લાગ્યો. થોડા
થોડા વખતમાં તેની પેઢી જામી ગઈ. સુમતિ તો આ બધોમાં વૈભવલક્ષ્મીનો પ્રતાપ સમજવા લાગી. હવે ગુણવંતે તે નવો બંગલો ખરીદ્યો, નવું રાજ રચીલું વસાવ્યું, નવા ઘરેણાં લીધા. સુમતિ આનંદમાં રહેવા લાગી. થોડા સમય તેને પુત્રધન પ્રાપ્ત થયું. ખોળાનો ખુંદાર મળતા સુમતિ સુખ ચેનથી માની પૂજા કરવા લાગી. સુમતિએ શ્રદ્ધા ભક્તિથી માં વૈભવલક્ષ્મીનું 21 શુક્રવાર વ્રત કર્યું. છેલ્લા શુક્રવારે ઉજવણી કરી. ઉજવણીમાં આવેલી સ્ત્રીઓને વૈભવલક્ષ્મીનું વ્રતનું એક પુસ્તક ભેટ આપ્યું. પછી વૈભવલક્ષ્મી માની છબીને નમન કરીને કહે, હે માં, શાસ્ત્રીય રીતે શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત પૂર્ણ કર્યું છે. માં, અમારું કલ્યાણ કરજો ને અમારા ઉપર સદાય કૃપા રાખજો. નિર્ધનને ધન આપજો, અપુત્રને પુત્ર આપજો, કુમારિકાના કોટ પૂરા કરજો, સૌભાગ્યવતીઓના સૌભાગ્ય અખંડ રાખજો. તમારું વ્રત કરનારનું સર્વ રીતે કલ્યાણ કરજો, તે સૌની સુખી રાખજો, એમ કહીને વંદન કર્યા. સુમતિની સારી સ્થિતિ જોઈને બીજી બહેનો માં વૈભવલક્ષ્મીનું વ્રત કરવા સંકલ્પ કર્યો. સુમતિએ સૌને વ્રતની વિધિની સમજણ આપી. હે વૈભવલક્ષ્મીમાં, સૌની મનોવાંછના પૂર્ણ કરજો. જે રીતે સુમતિને ત્યાં પધાર્યા અને કૃપા વરસાવી, એવી રીતે બધાને ત્યાં પધારજો, કૃપા દ્રષ્ટિ વરસાવજો અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. જય વૈભવલક્ષ્મી. જેવા સુમતિને ફળ્યા એવા સૌને ફળજો. જય વૈભવલક્ષ્મીમાં, તમારો જય હો.